એ ટણી લેસન થઈ ગયું? ના. તો પેલા ઈ પતાવો. જાઓ જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है। હારા હારા પૂગી. A few moments later. માર તારી કઈ આ હું છે આ બધું? આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો? શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન. લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. માર ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. મિત્રો, ઇન્સ્ટાગ્રામ ની આઈડી અને બાયડી જોવામાં તો બીજાની જ હારી લાગે હો. હું બોલા? કાઈ નહીં, ઈ તો આ લોકોને આઈડી જોવાનું કહેતો હતો આપણે. બોલો જોજો. હા, ઈ તો બધી મને ખબર જ છે તમે શું કહેવા માંગો છો. પેલા મને એ કયો, કાલ આપણે મોલ માં ગયા તા ને ઓલી પેલી વાંદરી હતી ઈ કોણ હતી? તમારે હું ઈશારા કરતી હતી. એક મિનિટ ગોઠવા દે મને. કેમ? લા બાપા યાર, તું છે ને યાર મગજનો અઠ્ઠો નહીં કરતી અત્યારે. કેમ કેમ? જી પેલીને સમજાવવાનું બાકી છે કે તું કોણ છો. देखा आपने लापरवाही का नतीजा है। હવે શું થયું? કાઈ નહીં વાલી, પણ એક વાત કહું, આ વધારે પડતી બદામ નો ખવાય હો. કેમ? ઝાડા થઈ ગયા? રે ઝાડાની વાત નથી વાલી, આ યાદ શક્તિ વધારવાના ચક્કરમાં પાછળના 7 જન્મ યાદ આવી ગયા. ઓહો, તો શું કરતા હતા એ જન્મમાં તમે? રે ગાંડી, રાજા હતો રાજા. રાજા? હા, એ વિશાળ રાજ્ય ને વિશાળ સેના. એમ? હા, ધનના ભંડાર, વૈભવ. અરે મહેલ ની તો શું વાત કરું ગાંડી. વિશાળ મહેલ ને મહેલના એક એક માળમાં 10-10 ઓરડા ને બધા ઓરડામાં એક એક રાણી. આજથી બદામ ખાવાનું બંધ. દાળિયા લઈ આવજો 1 કિલો. તમે 15 દિવસથી મુંબઈમાં જ હતા? દેખાતું નહીં મળે. આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી? અરે ભાઈ, અમે નાના હતા ને નિશાળમાં એકબીજાને આવી રીતે ચીડવતા. હું એને કાગડો કાગડો કહું, એ મને નાગડો નાગડો. એકચ્યુઅલી ફેન્સી ડ્રેસમાં એ કાગડો બન્યો હતો. ને તમે? ઇનામ મને જ મળ્યું હતું. આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી? શું? મોરબની તન ગાંઠ. જાઓ, પેલી બાજુ જાઓ. જાઓ ત્યાં. ડોક્ટરે મને વાસ્તુ પ્રમાણે આ બાજુ ઉભા રહેવાનું કહ્યું. જાઓ છો કે તમે? જાઓ ત્યાં. ગુંડાગર્દી છે ઘરમાં. હવે ઓન્લી 4 જ મહિના બાકી છે. જો તમે મને હા ના પાડી હોત તો મારું શું થાત? प्लीज सोनिया, मैं जानता हूँ गलती मेरी है. મેં તને હોસ્ટેલમાં રહેવાનું કહ્યું અને હોસ્ટેલ વાળાઓએ 4 મહિના માટે તારો રૂમ ખાલી કરાવ્યો. वेरी बैड. आई एम सॉरी प्लीज. नहीं देखो, मैंने क्या बोला, अभी मेरे घर में ही रहने का है ना, ये तुम्हारा ही घर है, खाली बेची नहीं नाकती बस. अच्छा लगेगा ना इधर, मुझे भी अच्छा लग. कितना लिस्सा हाथ है. रोज ऐसे गाबड़ा वाला ही पहनना. પીયુ, you are so sweet. No, it's all right. Thank you so much. By the way, wife घर पे नहीं है? ઓ વાઈફ, આપણે હવે ઘરે જમવું છે જ ક્યાં? બસ મારી પાઉં ભાજી આવે એટલી વાર છે. ખાલી આવી કેમ નહીં? આવી 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 મારી સાણા.
what? थापा का नस खींच गया. What is thapa? तुम्हारे में थापा नहीं होता है. मैं समझाता हूँ. ये डगरे के बाजू में Oh, okay. एक कोई बात नहीं. वाइफ घर पे ही है लेकिन नहीं जैसी है. वो कुछ बोली मेरे लिए? बोली हम दोनों बात ही नहीं करते हैं. हमारी तो किट्टा है इसीलिए तो जलसा है. What is jalsa? जलसा इज जलसा. उसके लिए वर्ल्ड की कोई लैंग्वेज में वर्ड ही नहीं है क्योंकि गुजराती लोग ही करते हैं. ला रे रे ये दुकारी सेरी. मेरा कमरा किस तरफ है? इस तरफ? नहीं उधर नहीं जाना. Why? उधर जो जाता है भस्म हो जाता है. ओह. तुम्हारा कमरा ये है. Okay. सब रेडी रखा है. वाह. ये देखो पलंग रेडी है. तकिया भी नाना छोटी उसी रखी है. सब नाने का भी है और एसी भी फिट हो गया है. Wow. કનેક્શન નેક્સ્ટ યર કરેંગે. એની માને ગોંડલમાં ગાંઠિયાની દુકાન હતી. હજી ડોસો બેસો બેઠો વણ્યા જ કરે. ફસાઈ ગયો સાલું ફરસાણ વાળું ફેમિલી. અને આ તો મારે બધાને કેવું છે સાહેબ. દિવાળીના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે. આ મારી બૈરીના મા બાપનો. અરે મારી સાસુ વરસમાં એકવાર જમવા બોલાવે દિવાળીના દિવસે. એટલે અમે હોંશે હોંશે ગયા. મેં કહ્યું સાસુજી ચાલો 4 જણા છીએ સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે આ શું બોલ્યા? એ ગિરીશ કુમાર હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. એટલે મને થયું આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે. પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું જ બોલો. એટલે સલા વારા ફરતી જમે. પેલો ડોસો જમી લે એટલે કાઢીને ચોકઠું બૈરી. અરે હવે તાળો વાળો તું જમી લે એટલે દોથી મમ આટલું ફરતું ફેમિલી મેં દુનિયામાં નથી જોયું. બસ હવે મને તો લાગે તારો બાપો જે ધોતિયા પહેરે જ ને તારી માની સાડીઓ જ છે એટલે 2 જણા સાથે બહાર નથી નીકળતા. ફસાઈ ગયો હું. અરે હું ફસાઈ ગઈ તો આ હું આ લગન પહેલા મને કે માલતી હું તને રાણીની જેમ રાખીશ. આ રાખીશ પહેલા મને રાજા તો બનવા દે. ગ્રહોનો વાંક છે. હે આમાં મારા ગ્રહોનો વાંક. તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડમ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું મને કે જગદીશ બાબू तुम जब शादी बनाया तभी तुम्हारा काल सर्प योग चालू था इसलिए एनाकोंडा मिली. આ જોઈ લે એનાકોંડાનું બચ્ચું એનાકોંડા કરે. પણ હવે ગ્રહો બદલાયા છે. હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે. અમે જોયા જ કરીએ છે. માલતી પ્લીઝ તું ગુસ્સે નહીં થા વાલી. હું તને સમજાવું. આમાં તારી તબિયત બગડે. આ બધા તો બોલ્યા કરે. આમાં તારું બીપી વધી જાય. પેલું કરો છો હું પ્રાણાયામ મેં શીખવાડ્યું છે ને ઊંડો શ્વાસ લે. વેરી ગુડ 20 મિનિટ રોકી રાખ. આમાં વાતમાં માલ નથી. હું સમજાવું. રસીલાએ ડિવોર્સ લીધા. એ જ ગાળામાં હું રિટાયર થયો. અમે બંને નવરા છીએ તો ક્યારેક બેસીને સુખ દુઃખની વાતો કરીએ. એમ મારી સાથે તો નથી કરતા. તું ડિવોર્સ લે તારી સાથે પણ હું કરીશ. રસીલા ગંગા જેવી પવિત્ર સ્ત્રી છે. હા એટલે જ એની સાફ સફાઈનું કામ તમે હાથમાં લીધું. આખું ખાનદાન નફરત છે. અંકલ તમે ડોલીના પપ્પા ના હોત ને તો નથી હું ડોલીનો બાપો નથી. બોલ તું હું ઉખાડી લેવાનો. મને ડાઉટ હતો જ. હું વર્ષોથી વિચારું છું આ રીંગણાને ત્યાં કાકડી જન્મી કઈ રીતે. જો પંડ્યા તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે એ તમે જરા વાંચો. ગધેડા વાત? શરમ નથી આવતી તને? બોલો સલો નોનવેજ મેસેજો મોકલે ને બાપાએ બધું વાંચવાનું. શું લખ્યું છે? ये सुहाग रात की बात है. બોલો. ઓ પ્રભુ સુહાગ રાતના મેસેજ મોકલે. સાલા તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી. બધું તારી માને પૂછીને કર્યું. તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું? એ નાલાયક ખબરદાર જો તે મારી પોરીની આમે આંખ ઉઠાવીને જોઈલું તો કેમ? આને જરા કાબુમાં રાખો.
યુ કીપ ક્વાયટ. પહેલા તમારી દીકરી ડોલીને કાબુમાં રાખો. સવારે નીચે કમ્પાઉન્ડમાં મળી મને, તદ્દન એ ટાઈપના સ્કર્ટ પહેરે છે. અરે દીકરો શું, બાપ પણ કાબુમાં ન રહે. એટલે ભાઈ ભૂલથી બોલાઈ ગયું, તું ચિંતા નહીં કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. તો મને ફસાવી દઈશ, તું જા યાર. પંડ્યા, હા, તમે કઈ જાતના બાપ છો? ઔદિત્ય બ્રાહ્મણ.